સવારમાં હું તો રેડી થઈ ગઈ, પણ હારે હારે મારા કાનાને પણ મારે રેડી કરવાનો હોય. રોજ હું ને મારો કાનો બે સવારમાં રેડી થઈ જાય. વાવ! પછી નાસ્તો કરવા બે ગયા. મરચાં, ગાંઠિયા, જલેબી એ બધું જોઈને મારી ભાખરી બળી ગઈ, પણ આ કે હાલ છે, ઘી તો લગાવવું જોઈએ, ભલે બળેલી રહી. અમારા બેન કે હા પપ્પા, ઘી વગર ન ખવાય. પછી તો સીધું મારે આવા બધા કામે લાગવાનું હોય. પહેલાં ફળિયામાં કચરો કાઢવાનો, પછી સીધું અંદર રેડી કરવાનું બધું, કચરા પોતા ઊંચા નીચું બધું મારે મૂકવાનું. Oh my god. ઓ માય ગોડ નહીં, વાસણે ઘસવા બેસવાનું. તા તો અમારા બેન મમ્મી એકલી કેટલું કામ કરી, લાય થોડુંક કરાવું હું તને. એટલે એ વાસણ વિછળાવા બેગી. મારી ડાય દીકરી, તમારા ઘરે છે કોઈને આવી ડાય દીકરી છે હારોહાર કામ કરાવે? મારે તો બધું કામ હારોહાર કરાવે મારી લાડો. તા તો બપોર થઈ ગયા એટલે ગરમા ગરમ ખીચડી, ટાઢી છાશ, મા દીકરી બે જમવા બેસી ગયા. પછી ગરમ ખીચડી હતી એટલે ફૂંક મારી. પછી તો જાગીને જેવી ઝૂલે બેઠી, એવો ઝૂલો કડા હોતો હેઠો આવ્યો. પગમાં વાગ્યું એટલે મેં હળદર લગાડી દીધી. પગમાં વાગ્યું તું એટલે રાતે રસોઈ ન થાય, એટલે સીધું જમવાનું બહાર. તા તો આ મને કે કરું, તું આરામ કર, તને વાગ્યું છે. એટલે બે બાપ દીકરી મારું બહુ ધ્યાન રાખે. ઘરે આવ્યા પછી અમારા ઘરનો માહોલ કંઈક આવો હતો. ને હા, તમારા ઘરે રાતે આવો ડાન્સ કરે કે નહીં કોઈ? લાઈક શેર સબસ્ક્રાઈબ. જય માતાજી. મળશું કાલે મસ્ત મજાના નવા બ્લોગમાં. બાય બાય. Thank you.